નમસ્કાર ખેડૂત મિત્રો. કપાસ અને કપાસની અંદર થતું બિયારણનું સુરસુરિયું આ કઈ રીતે બને છે અને ના બને એના માટે શું કરવું જોઈએ એના વિશેની વાત કરવી છે. જનરલી ખેડૂત મિત્રો જોઈએ તો કપાસનું ડ્રીપ વગરના જેટલા ખેડૂતો છે એ જે કપાસનું વાવેતર કરે છે એ પોતાના કોરા ખેતરની અંદર કપાસિયા જે છે એ સોંપી દે છે. પછી વરસાદ પડે અને વરસાદ પડ્યા પછી કપાસ જે છે એ ઉગે. જો વરસાદ એક ધારો પડે તો જમીન ઉપર ખાપ બાંધી જાય, કપાસનું બીજ જે છે એ ઉગાવો લે અને એને ભેજ ઘટે એટલે એ કપાસ જે છે એ બહાર ના નીકળી શકે, કોટો સુકાઈ જાય. આને કહેવાય સુરસુરિયું. આ ના બને એના માટે આપણે શું કરી શકીએ? આજે મારે એક ખેડૂતની વાડીએ વિઝિટ કરવાની થઈ. ખેડૂતને મળ્યો તો એવું જાણવા મળ્યું કે એ જે પદ્ધતિ અપનાવે છે એ ખરેખર બીજા ખેડૂતોએ પણ અપનાવવી જોઈએ. શું બને છે કે આપણે કપાસનો જે સાહ કરેલો હોય, એક ધારો સતત વરસાદ આવે, ખાપ બાંધી જાય એટલે સાહ વાટે જે પાણી છે એ પાણી સાહ વાટે જે કંઈ આવ્યું છે જમીન ઉપર એ નીકળી જાય છે. એટલે કે ભેજ જે છે એ જળવાતો નથી. એ ખેડૂતે એવું કર્યું કે આપણે 1.5 કે 2 ફૂટ કે 2.5 ફૂટે કપાસિયા સોંપતા હોય તો એણે એના મજૂરોને એવી રીતે શીખવાડ્યું કે કપાસનું બી જ્યારે સોંપે ત્યારે બંને બાજુનો જે પારો હોય, સાહ પાસે જે પારો હોય, એ જે ધૂળ છે એ ધૂળને એ કપાસના બીજ ઉપર ઢગલો કરાવે છે. એટલે કે પેલા ધૂળ નાખી દે, પછી બીજ મૂકે, પછી પાછી માથે ધૂળ નાખે. એટલે કે સાહની અંદર નાની એવી ઢગલી થાય, ઢગલી પાસે કપાસિયો સોંપાય, અંદર કપાસિયો સોંપાય. એટલે શું થશે કે જ્યારે વરસાદ આવશે, કદાચ અતિશય વરસાદ આવ્યો અને પાણી જે છે એ બહાર વહી જાય છે, એ વહવા જ્યારે જાશે ત્યારે સાહની અંદર એ ઢગલી આડી આવી જશે. એ ઢગલી પાછી 2 ફૂટે પાછી ઢગલી હશે. એટલે કે પાણીથી સાહ જે છે એ ભરાયેલો રહેશે, એ પાણી જમીનમાં જ ઉતરશે, ઢગલીનો ભેજ મળશે. એટલે કપાસનું બીજ જે છે એ ઉગાવો લેશે તો બહુ નહિવત છોડ જ એવા નીકળશે કે એનું કદાચ સુરસુરિયું થઈ જાય. બાકી લાગટ આખું ખેતર તમારું બિયારણ ફેલ જાય એવું બનશે નહીં. તો મને આ ખેડૂતની પદ્ધતિ સમજમાં પણ આવી અને ખરેખર થોડીક મહેનત વધારે થાય પણ આપણે આપણા મજૂરોને આ ટેવ પાડીએ તો આપણને સારું બિયારણ આપણે જે પસંદ કર્યું હોય એ પણ આપણા ખેતરની અંદર ઉગીને ઊભું રહે. નહીતર પછી પાછળથી બીજા ગમે બિયારણ વાવવા પડે અને થોડોક સમય વધારે લાગે. પણ જો આ રીતે આયોજન કરવામાં આવે તો આપણું વાવેતર જે છે એ સારું થઈ જાય અને આપણું જે બિયારણ પસંદ થયું હોય એ જ જળવાઈ રહે. આ જે વસ્તુ છે એ આ વર્ષે પણ ઘણા ખેડૂતો અપનાવી શકે અને આવતા વર્ષે જે ખેડૂતો કપાસ વાવવાના છે એ લોકો આ પદ્ધતિને ધ્યાનમાં રાખશે તો એને ખૂબ સારો એવો ફાયદો થશે. આવી જે સારી માહિતી છે કે જે કોઠા સૂઝના લીધે આવે છે, આમાં જ્ઞાનની જરૂર નથી, આમાં ચોપડિયું જ્ઞાન ના ચાલે. આવી માહિતી મેળવવા માટે થઈ અને અમારી જે ફેસબુકની ચેનલ છે ખેડૂત મોલ ફોર ફાર્મર્સ, આને તમે ફોલો કરવાનું ના ભૂલતા. અને જો મારો આ વિડીયો તમને સારો લાગે તો બીજા ખેડૂતો આ માહિતી મેળવે એના માટે થઈ અને એમને શેર કરજો. આભાર.